વાપી શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય, જેમાં વડિયા વાવડી અને જીતનગરના ખેડૂતોએ હાઈવે રદ કરવા નહીં તો વળતર વધારાની માંગ સાથે વિરોધ કરી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અગાઉ ખેડૂતોએ સક્ષમ અધિકારી, જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર PIU વિભાગને લેખિતમાં જાણ કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની માંગ છે કે પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવે આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતાં પણ ડબલ ભાવ આપે છે. ત્યારે આ ખેડૂતો સરકારની બેધારી નીતિને લઈને રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માંગણી કરી. જે હાઈવે છે તેને પહોળો કરો, બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે, જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાંનો બગાડ થશે તે વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે. આ સાથે હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોય આ સોસાયટીના રહીશો પણ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા. વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય જીતનગર, વાવડી અને વડિયાથી લઈને બોરીદરા ગામના 100થી વધુ ખેડૂતોની 1000 એકરથી વધુ જમીનો આ હાઈવેમાં જતી હોય. ખેડૂતોને સરકાર ₹3 ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે, જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 1000થી 3000 સ્ક્વેર ફૂટના ભાવ બોલાય છે. જંત્રી પણ સરકારે વધારી દીધી છે, જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવાના કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરતાં ડબલ રૂપિયા આપે છે. ત્યારે આ બાબતે સરકાર કંઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જે સરકારશ્રીએ રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે એમાં જે જૂનો રસ્તો હતો એ જ રસ્તો બનાવવામાં આવે. જો એ રસ્તો બનાવવામાં આવે તો અમારી બધી જમીનો બચી જશે અને વિકાસ પણ થશે. સરકાર કઈ યોજના લઈને આવી છે અત્યારે જે રોડ પહોળો કરે છે એમાં? નેશનલ હાઈવે નંબર 56, એટલે જે જૂનો રસ્તો છે એ જ પહોળો કરવામાં આવે તો અમારા 20 થી 25 ખેડૂતોની જમીન બચી જશે આમાં.